જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? બધા મજામાં તો છો? અમારે આજે બેન ને તેડવા જવાના છે. ગઢડા 2 દિવસ પહેલા ગયા હતા, આજે પણ જવાનું થયું છે બધાને. બધા લોકો અમે જાવી છીએ તો તમને બતાવી. હાલો, કેટલા ટાઈમ પછી અમે સ્વામિનારાયણ ગઢડા જવાના છે. લ્યો બોલો, તમારે કઈ કેવું છે વિડીયોમાં? જો અમાર કપડા ધોવે છે. વહુ હોય ને તો આવું કામ ન કરવું પડે. કપડા ધોવા કપડા બહુ વધુ થઈ ગયા છે એટલે મારે ઘેરે રહેવાનું છે. અને અમારે વહુ ને દીકરો ને બધા જાય છે તેડવા દીકરીને. અને અમારું કામ આગળ ચલાવજો. હાલો ચલાવજો. અમાર બાએ કહી દીધું કે અમારું કામ આગળ ચલાવજો, એમ કહી દીધું છે અમાર બાએ. લ્યો જગદીશ ને જોઈ લ્યો. તમારે શું કેવું? કઈ કેવું? અમાર કાંઈ કીધા જેવું નથી. આજે અમે બે પણ કપડા મેચિંગ કર્યા છે. જગદીશે બે કપડા કમેન્ટમાં જણાવજો મિત્રો કે કેવા લાગ્યું છે. કેવા એમ નહીં, આ મારી વહુ આમ નો હાલે બા, આ બધું આપણે અંદર થાય. મારી વાઈફ રાત દી મહેનત કરે છે તો એનો બદલો તમે જલ્દી શું કર. આ મારા ફઈ છે, ઈ હારે આવે છે. આ મારા સાગરભાઈ આજે પણ મળી ગયા. જો એ અત્યારે એડિટ કરે છે બ્લોગ, અત્યારે એને શરૂ છે. આ મારા કપલ જોડિયા જો પૂંજાબેન, આ મારા કાકા છે. આ જગદીશ તૈયાર છે. આપણે બધા કપડા મેચિંગ કરી જ નાખ્યા. કાંઈ વાંધો નહીં, કપડા દરડા બધું મેચિંગ કર્યું છે. કારે લ્યો બધા કપડા મેચિંગ કર્યા છે. અલગ પાડું જો પાડું. તાર શું કેવું છે આમાં? દેખો ના દેખો ના દેખો ના. હમું જઈને બોલો. બોલવાનું આયા લાઈક કમેન્ટ બોલો. અમારા વિડિયો ને લાઈક શેર અને કમેન્ટ કરો. ટકા બોલો. અરે હું બોલે હાલો ડોશીમાં પણ અમારે કપડા ધોવે છે, તમને બતાવી. અમારા દાદી એમનું કઈ કેવું છે કે નથી. એ થોડીક મસ્તી કરે છે, એ આપણે નહીં લેવાનું. ફોન રાખતા આવડે છે? મોઢું જ નથી આવતું. આવતું હતું ન આવે બને આવે છે. થોડાક અમે લોકો થાકી ગયા તે થોડોક બ્રેક લીધો છે અત્યારે. જો ઓલા પણ અમારી રિસ્કા પડી છે ને આ ઉભી રાખી દીધી છે અને બધા હો ના ઠેકાણે બેહી ગયા છે. અમને થોડી ભૂખ લાગી છે. બબલા ને એવું બધું લેશે જગદીશ. બીજું શું લેવાનું? બબલા લેવાના. આલુ સેવ નથી લેવાના. આલુ સેવ ભાઈ લઈ લ્યો. થોડીક ભૂખ લાગી છે તો થોડુંક ખાઈ લેવી. બબલા ના હમણાં પોગી જાઉં. પોગીને પછી તમને બધાને બતાવી. ઓલી સાઈડ બધા છે, અમે આ સાઈડ છે. તો મિત્રો આપણે અડધી કલાક થી ઉભા છીએ, ફાટકમાં હલવાઈ ગયા છે અને અહીંયા એક ટ્રેન આવે છે. આપણે અડધી કલાક થી ઉભા હતા. હજી એક ટ્રેન ઉભી છે અને આપણે રિક્ષા અહીંયા ઉભી છે. અડધી કલાક તો જેવું થઈ ગયું છે, પણ હજી એક ટ્રેન નું ક્રોસિંગ થશે પછી આપણે નીકળશું. હજી એક બીજી ટ્રેન ઉભી છે સામે. ટ્રેન તો બીજી જોઈએ છે. આ ટ્રેન વહી ગઈ, બીજી ટ્રેન ઉપર છે. પછી આપણે ફાટક ખુલે પછી આપણે જવાનું છે. કમસે કમ હજી અડધી કલાક જેવું થઈ જશે. તો આપણે આપણા વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો. ફાઇનલી અમે લોકો ગઢપુર પોગી ગયા સવી. તો જો તમે બધા અમારા કાકા પોતે જ ડ્રાઈવર હતા. જો ફાઇનલી મિત્રો આપણે લોકોને જવાનો ટાઈમ થઈ ગયો છે હવે. તો બેન ને કરે છે રેડી અને એક બેન ને અમે અત્યારે વડાવી સવી. જો આ બેન ને તમે જોયા તો હશે, આને અમે વડાવી સવી. હવે વયા જવાના સાહરીએ. હવે પાછા કઈ આવવા દેવા નોય લઈ જાય છે એવું કે છે. બીજું કઈ તમારે કેવું? તમારો વિડીયો બહુ બધા સપોર્ટ કર્યો છે. આમને મારા જગુભાઈ ને મારા મીનાભાઈ સપોર્ટ કરજો. તમારા વિડીયો નો બધા સપોર્ટ કર્યો છે, અમારા વિડીયો નો તો નહીં. તમારે કઈ કેવું? આપણે શું કેવું? બેન ની વિદાય છે. તો પાછા ક્યારે આવે કઈ નક્કી ન કહેવાય. સુરત મળશે.
સુરત પાછા મળશું હવે આપણે લોકો. હાલો હવે હમણાં ઓટોમાં બેસી તો તમને બધાને બતાવીશ. ફાઇનલી અમે અમારા બેન ને લઈને અત્યારે જાવી સવી ઘરે, તો આગળ બન્યા રહો. જો તમે લોકો ફૂલ થઈ ગઈ રીત્યા, આપણે લોકો હાલતા થઈ ગયા. ફાઇનલી અમે લોકો મામાની વાડીએ પહોંચી ગયા સવી. પછી અમારે આથી નીકળવાનું થાય ત્યાં ચા પાણી પીવા માટે અત્યારે અહીંયા આવ્યા સવી. જો મામાની વાડી કેવી કમેન્ટમાં કહેજો, તમને બધાને બતાવી. જો આ મામાની વાડી છે. બધા લોકો અમે અત્યારે અહીંયા આવ્યા છે વાડીએ. હાલ ચણા ઉગ્યા છે, ચણા બેન તોડીને લાવે. હાલો તે બધાને બતાવી. બધા ચા પીવે છે. જો બધા બેહસ. હિસકો કેવો કમેન્ટમાં કહેજો જરાક. મામાની ખેતીમાં અત્યારે બધા લોકો પાલક તોડે છે, અને મારા હાવું પણ છે, તો તમને બતાવું. એક મારા નણંદ છે મોટા, અને એક મારા હાવું છે. આમાં નણંદ છે, જો પાલક લે છે, ધાણા લે છે, અને મારા હાવું ને બતાવું તમને બધાને. કઈક ડુંગળી ને એવું બધું લે છે, બધું વસ્તુ, કોબી ડુંગળી, લહણ છે, લહણ. જો આ લહણ લઈને આવ્યા. પાલક છે, મૂળા ને કોબી ને એવું બધું વસ્તુ છે. લઈને જાય છે. ઓલી બાજુ ઘઉં છે, આ બાજુ શું છે કઈ ખબર નથી. હવે આપણે આમાં ખબર ન પડે, આપણે કોઈ દિવસ ખેતીનું કામ કર્યું નથી.